મિત્રો હવે આપણને સમાચાર મળી રહ્યા છે પાવાગઢથી। મિત્રો 48 કલાકમાં છેલ્લા પાવાગઢમાં તેમજ અન્ય જિલ્લામાં પણ માનવામાં આવે તો ગુજરાતની અંદર 48 કલાકમાં કેટલાક જિલ્લાની અંદર પાણી ભરાઈ ગયું છે, ત્યારે બજાર સુધી પાણી પહોંચી ગયું છે। ત્યારે પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલા ડુંગર પર જેમ કહેવામાં આવે છે કે માતાજીનો ચમત્કાર થયો છે। કેવી રીતના ચમત્કાર થયો છે આપણે જાણી લઈએ। તમે પછી માતાજીનો ચમત્કાર ના કહો તો શું કહો, ખાલી તમે વિડીયો જોજો, છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। કેમ આપણે ગુજરાતની બધી જ વિડીયો આપણે આ જ ચેનલ પર હું તમને બતાવતો હોય છે। પહેલાં તો આપણે જાણી લઈએ કે જે પાવાગઢની અંદર જે લગભગ 7 થી 8 ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું છે। કેવી રીતના કે અત્યારે માનવામાં આવે તો જે પ્રમાણે અંબાલાલ સાહેબની જે આગાહી છે એ જ પ્રમાણે જે વરસાદ છે એ જિલ્લાની અંદર પડી રહેશે। છેલ્લા 48 કલાકમાં પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલા ડુંગર પર એટલે કે લગભગ કમસે કમ માની લો ને આપણે પાવાગઢની અંદર કે કેટલાક યાત્રિકો જતા હોય છે એ આપણને ખબર છે। માની લઈએ આપણે 1000 થી 2000 લોકો જે છે ઉપર ફસાઈ ગયા હતા। એ કેવી રીતના ફસાઈ ગયા હતા કે જે ઉતરવાની ચીડી છે ત્યાં આગળ પાણી પાણી પાણી, તમે ઉતરવા જાઓ તો સીધા નીચે। તો આટલા બધા માણસો ઉપર ફસાઈ જાય તો ઉતારવું કેવી રીતના? હવે તમે વિચાર કરો તો પછી માતાજીનો ચમત્કાર ના કહો તો શું કહો? કેમ કહે છે કે પાવાગઢમાં જેટલા પણ યાત્રીઓ ફસાયા હતા એ બધા જ યાત્રીઓ સુરક્ષિત છે। કેમ કે માતાજીના કૃપાથી પાવાગઢમાં જે ઘટના બની છે, ઘટના એવી રીતના હતી કે ભાઈ જે પાણી ભરાયું હતું ત્યાં બધા સલામત એમના માટે ખાવાનું જમવાનું બધી જ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી હતી। અને જેમ જેમ પાણી ઓછું થયું તેમ પછી લોકોને નીચે ઉતારવામાં આવ્યા। કેમ હવે તમે માની લો મિત્રો કે ભાઈ પાવાગઢમાં આટલો આખો દાડો માણસ રહે તો કેટલું આપણે કહી શકીએ છીએ ભાઈ કે નાના નાના છોકરા, નાના નાના ભૂડકાઓ ત્યાં લગભગ કેટલા બધા માણસો ત્યાં ફસાયા હતા। પરંતુ ધીમે ધીમે વરસાદ ઓછો થતો ગયો, ધીમે ધીમે યાત્રિકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે। તો ખરેખર મિત્રો માતાજીના કૃપા હોય તો જે એમ કહી શકે કે માતાજીના કૃપાથી આ બધા લોકોને બચાવી લેવામાં આવ્યા। પરંતુ મિત્રો હવે વિચાર કરો કે આટલું બધું પાણી ઉપર હતું તો આટલા બધા યાત્રીઓ ફસાયા હતા કે તમે જ્યાં ચીડીઓ છે, ત્યાં ઉતરવાની ચીડીઓ છે, ત્યાં તમે ઉતરી ના શકો એટલું પાણી। પરંતુ માતાજીના કૃપાથી ધીમે ધીમે વરસાદ ઓછો થયો અને ધીરે પાણી જે ઓછું થયું પછી તમામ યાત્રિકો સુરક્ષિત નીચે ઉતરી ગયા। તો હવે તમે વિચારો મિત્રો, કેમ કે ઉપર ઢાળ હોય છે, ડુંગર હોય છે, ત્યાં પાણી નીચે પડે તો જલ્દી ઓછું થાય, પરંતુ નીચે ઉતરી તો ગયા। પરંતુ મિત્રો નીચે જે બસ સ્ટેન્ડ છે, પાવાગઢનો જે હાઈવે છે, ત્યાં આગળ લગભગ 7 થી 8 ઇંચ પાણી કે ત્યાં સુધી તો માણસ ત્યાં જઈ ના શકે। તમે વિચાર કરો 7-8 ઇંચ પાણી હોય તો કેટલું હોતું હશે? જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ જાણકારી તમને સારી લાગી હોય તો જય મા કાળી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। આજની વિડીયોને બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।